શું તમારા પેરેન્ટ્સ તો આ 7 હેલ્થ મિસ્ટેક્સ નથી કરી રહ્યા ને? આ વિડીયો સ્પેશિયલ તમારા પેરેન્ટ્સ માટે છે. મોટાભાગના પેરેન્ટ્સ ખરેખર આ મિસ્ટેક્સ કરી રહ્યા છે. મિસ્ટેક નંબર 1, ચા અથવા કોફી સાથે પોતાની દવા લેવી. ચા અથવા કોફીમાં એવા કમ્પાઉન્ડ્સ હાજર છે કે જે ન્યુટ્રિયન્ટ્સના અબ્ઝોર્પ્શનને બ્લોક કરે છે. તેથી ચા સાથે, પહેલાં અથવા પછી લેવામાં આવતી દવાની શરીર પર કોઈ અસર જોવા મળતી નથી. મિસ્ટેક નંબર 2, પાણી ઓછું પીવું. શું તમને ખબર છે કે ઉંમર વધવાની સાથે સાથે પાણીની તરસ ઓછી લાગે છે? પણ એનો મતલબ એ નથી કે તમારા શરીરને પાણીની જરૂરત જ નથી. ઇનફેક્ટ ઉંમર વધવાની સાથે સાથે તમારી કિડની વીક પડે છે, જેથી વોટર લોસ પણ વધુ થાય છે. તેથી તરસ ન લાગે તો પણ પાણી પીતા રહેવું જોઈએ. મિસ્ટેક નંબર 3, ઘણા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું. આપણા પેરેન્ટ્સ બધી રિસ્પોન્સિબિલિટી પૂરી કર્યા પછી તેમની પાસે ટીવી જોવાનો ઘણો સમય હોય છે. આવામાં તેઓ એક જ જગ્યાએ કલાકો સુધી બેસી રહે છે. મૂવમેન્ટ ન કરવાથી તેમના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. તેથી તેમણે મૂવમેન્ટ કરતા રહેવું જોઈએ. મિસ્ટેક નંબર 4, મિલ સ્કીપ કરવું કેમ કે ભૂખ નથી લાગતી. આ સાચું છે કે ઉંમર વધવાની સાથે સાથે નેચરલી એપેટાઇટ ઘટી જાય છે, પણ મિલ સ્કીપ કરવું એ યોગ્ય નથી. ન્યુટ્રિશન પૂરતું મળતું નથી અને તેના લીધે ડેફિશિયન્સી ઊભી થાય છે. મિસ્ટેક નંબર 5, બધી જ દવાઓ એક સાથે લેવી. મેં ઘણા લોકોને એવા જોયા છે કે જેઓ બધી જ દવાઓ એક સાથે લઈ લે છે, પણ દવાની સાથે સાથે તેનો સમય પણ ખૂબ જરૂરી છે. દવાઓ તેના યોગ્ય સમયે જ લેવી જોઈએ, જેથી તેની અસર સારી રીતે થાય. મિસ્ટેક નંબર 6, પ્રોટીન અવોઇડ કરવું. યસ, રાઈટ કે પ્રોટીન ખાવું એ શરીર માટે ભારે પડે છે અને પ્રોટીન ઇઝ હાર્ડ ટુ ડાયજેસ્ટ. તેનું પાચન ઇઝીલી નથી થતું. પણ 50ની ઉંમર પછી મસલ લોસ વધુ થાય છે. તેની સ્ટ્રેન્થ માટે પ્રોટીન ઇઝ મસ્ટ. અને સૌથી મોટી મિસ્ટેક્સ, તેઓ પોતાના પેઇન અને ડિસ્કમ્ફર્ટને શેર નથી કરતા. ઇન્ડિયન પેરેન્ટ્સનું માઇન્ડસેટ જ એવું હોય છે, પોતાના બાળકને ટેન્શન શું કામ આપવું, અને આવામાં મેમરી ઇસ્યુ, ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ અને સડન વેઇટ લોસ જેવા સિમ્ટમ્સને પણ તેઓ ઇગ્નોર કરતા હોય છે. આ વિડીયો તમારા પેરેન્ટ્સને શેર કરવું ભૂલતા નહીં.